નમસ્કાર દર્શક મિત્રો, સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રક્ષાબંધનના પવિત્ર તહેવારની ઉજવણી વડોદરા મધ્યસ્થ જેલ ખાતે કરાઈ। ભાઈ બહેનનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન અને રક્ષાબંધનના દિવસે ભાઈની કલાઈ સૂની ન રહે તે માટે સેન્ટ્રલ જેલ ખાતે સજા ભોગવતા કાચા અને પાકા કામના કેદી ભાઈઓને પોતાની બહેન રાખડી બાંધી શકે તે માટે જેલ પ્રશાસન દ્વારા પહેલા જેલની બહાર એન્ટ્રી કરવામાં આવે છે। ત્યારબાદ કેદીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને બરોડા ડેરીની સ્વચ્છ અને શુદ્ધ મીઠાઈ કેદી ભાઈઓ આરોગ્ય તે માટેનું પણ ખૂબ સુંદર આયોજન કરવામાં આવે છે। સાથે તમામ જે બહેનો છે પોતાના ભાઈને જ્યારે રાખડી બાંધવા માટે જતા હોય છે તે પૂર્વે સુરક્ષા વ્યવસ્થાને પણ ધ્યાનમાં રાખી જેલ પ્રશાસન દ્વારા ચેકિંગ કરવામાં આવે છે, ટોકન આપવામાં આવે છે અને તમામ માલ સામાન અને મોબાઈલ સહિત તમામ વ્યવસ્થા લોકરમાં મૂકવામાં આવે છે। ત્યારબાદ જ બહેનોને ભાઈ પાસે મોકલવામાં આવે છે, જ્યાં બહેન ભાઈને કલાઈ પર રાખડી બાંધે છે અને મોં મીઠું કરાવીને રક્ષાબંધન પર્વની ઉજવણી કરે છે। આપ જોઈ શકો છો એ જ રીતે રક્ષાબંધનના પર્વની જ્યારે ઉજવણી કરવામાં આવે છે અને જ્યારે બહેન ભાઈની કલાઈ પર રાખડી બાંધે છે ત્યારે ખૂબ દુઃખની લાગણી પણ જોવા મળે છે અને ભાઈને મળવાના પ્રેમના જે આંસુ છે તે પણ છલકાતા હોય છે। વડોદરા સેન્ટ્રલ જેલ પ્રશાસન દ્વારા રક્ષાબંધનના પર્વ નિમિત્તે ખૂબ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું અને તમામ બહેનો આ દિવસે ખાલી હાથે ન જાય તે માટેની પણ તમામ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી। રિપોર્ટર ઇબ્રાહિમ તૈયડીવાલા, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, વડોદરા। આજે આ પવિત્ર રક્ષાબંધન દિવસે જેલ તરફથી બહારથી આવતી બહેનો અને લાગણીઓને ધ્યાને રાખી તેમજ જેલ શિસ્તને જેલના નીતિ નિયમોને કોઈ બહાર ના આવે એ રીતે સારી રીતે આ પર્વનું આયોજન થઈ શકે એ રીતે અમે એ રીતની વ્યવસ્થા કરી છે। કેટલા કેદીઓ ઘણી સજા ભોગવે છે ત્યારે જે બહેનો રક્ષાબંધનમાં રાખડી બાંધવા માટે આવે છે તો તેમની માટે કઈ રીતની વ્યવસ્થા કરવામાં આવે છે? વડોદરા જેલ ખાતે આજની ડેટમાં 1537 કેદીઓ છે, મહિલા તેમજ પુરુષ કેદી સાથે મળીને। અને બહારથી આવતી બહેનો માટે અહીંયા અમે પૂજાની થાળી તૈયાર રાખી છે અને મીઠાઈ એમના માટે અમે બહારથી લાવવાની પરમિશન નથી આપી, અમે જ અમે ડેરીમાંથી મીઠાઈ મંગાવીને રાખી છે, કેમ કે તો હેલ્થ ઇસ્યુ ના બને એવી બાબત બી અમે ધ્યાને રાખવી જરૂરી છે। આજના દિવસે શું સંદેશ આપશો? આજના દિવસે તો એ સંદેશ આપીશ કે આ જે બહેનો એમના ભાઈઓને આજે રાખડી બાંધી એમના રક્ષા માટેનું જે એક પેલું પવિત્ર બંધન બાંધ્યું છે અને વહેલા જેલમુક્ત થાય અને એમની બહેનોને હવે પછીની રક્ષાબંધનમાં એમના ઘરે જ આ પર્વ ઉજવે એ જ આશા રાખીએ છીએ અમે।
સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.